નમસ્કાર. કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણને અમુક અંક આપેલા હોય છે. એ અંકના આધારે આપણને એવું કહેવામાં આવે છે કે શું આ સંખ્યાનું વર્ગમૂળ નીકળશે કે નહીં નીકળે. તો સૌથી પહેલાં તો આપણે એ વસ્તુ જોઈ લઈશું કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તે સંખ્યાનું વર્ગમૂળ નીકળે જ નહીં. પહેલાં તો સીધી આ વાત છે કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તે સંખ્યાનું તો વર્ગમૂળ જ ના નીકળે. તો પછી હવે જોઈએ, હવે આપણે જોઈએ કે કેવી સંખ્યાઓ હોય. હવે 1 અને 9 સંખ્યા હોય, એકમનો અંકની વાત કરીએ છીએ આપણે. જે સંખ્યાનો એકમનો અંક 1 અને 9 હોય, જો એનો વર્ગ કરીએ તો આપણને એ વર્ગનો એકમનો અંક આપણને 1 મળશે. એ રીતે જે સંખ્યાનો એકમનો અંક 2 અને 8 હોય તો એ સંખ્યાનો વર્ગ કરવાથી આપણને 4 મળશે. જે સંખ્યાનો એકમનો અંક 3 અને 7 હોય એ 9 મળશે. જે સંખ્યાનો એકમનો અંક 4 અને 6 હોય એ સંખ્યાનો વર્ગ કરવાથી જે સંખ્યા મળે છે એ સંખ્યાનો એકમનો અંક 6 હશે. તમે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય અને એનો તમે વર્ગ કરો તો મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 જ હશે, બરાબર. અને જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, જો તમે એનો વર્ગ કરો તો આપણને જે સંખ્યા મળે છે એ સંખ્યા ડબલ 0 મળશે. મતલબ 2 0 હોય, 4 0 હોય, 6 0 હોય, આવી રીતે હશે. એકી સંખ્યામાં 0 નહીં આવી. એકી સંખ્યામાં 0 હશે તો એનું વર્ગમૂળ નીકળશે નહીં. આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. ચલો, હવે મારે 20નો વર્ગ કરવો છે અને 35નો વર્ગ કરવો છે. તો કેવી રીતે થશે? તો ચલો, અહીંયા 2 છે તો 2 ને 2 વડે ગણી લો. 2 દુ 4 અને આ 0ને 2 વડાવી દો તો 400. સીધી આવી રીતે. આવી રીતે 30નો વર્ગ કરવો હોય તો 3 તરી 9 અને આ 0ને 2 વખતે લખી દો તો 900 થશે. ચલો, મારે 35નો વર્ગ કરવો છે. તો શું 35ના વર્ગનો કોઈ નિયમ છે? તો સૌથી પહેલાં હું શું કરીશ, અહીંયા 3 છે તો 3ને હું એના પછીની સંખ્યા 3 પછી 4 આવી તો 3 ચોક 12 તો હું અહીંયા 12 કરી. અને અહીંયા 5 તો 5નો વર્ગ થાય 25 તો હું 25 કરી. બસ, આ થઈ ગયો 35નો વર્ગ. હવે 13 69 આ સંખ્યાનું વર્ગમૂળ કેટલું થશે? ઘણી વખતે આપણને એવું લાગે છે કે આનું વર્ગમૂળ કાઢવું બહુ કાઠું છે, પણ જોઈએ તો ચલો, 5નો વર્ગ થશે 25, 10નો વર્ગ થશે 100, 15નો વર્ગ થશે, ગણતરી પ્રમાણે 5 5 25 અને 1ને 2 વડે ગણો એવી રીતે 20નો વર્ગ થશે 400, 25નો વર્ગ થશે 5 5 25 અને 2 ને 3 વડે ગણી લો તો 2 તરી 6. 30નો વર્ગ થશે 900. આ રીતે આપણે ગણી જઈશું. એવી રીતે 35નો વર્ગ થશે, હમણાં જ આપણે ગણીશું, 4 તરી 12 અને 5 5 25. 40નો વર્ગ થશે, કયો વર્ગ થશે 40નો? તો 40નો વર્ગ થશે ચોકે ચોકે 16 તો 1600. હવે આ સંખ્યા છે એ આ બંને સંખ્યાની વચ્ચેની સંખ્યા છે. અને બીજું કે એકમનો અંક 9 છે તો એકમનો અંક 9 ક્યારે હોય કે જ્યારે 7નો કે 3નો એકમનો અંકનો વર્ગ કરો તો 9 મળે. તો અહીંયા 9 છે તો મતલબ અહીંયા 35 થી 40ની વચ્ચે એકમ અંક સંખ્યા મળતી હોય તો એ એકમ અંક સંખ્યા આપણને કઈ મળશે? 37 મળશે. તો આનું વર્ગમૂળ થશે 37. આ બધી એકદમ સરળ પેટર્ન છે વિદ્યાર્થી મિત્રો. આના સિવાય પણ તમારા વર્ગની શ્રેણી જોવી હોય, કોઈ પણ વર્ગનો સરવાળો કરીને સીધો મેળવવો હોય તો તમે મારો ભાગ 2 અવશ્ય જોજો. એમાં હું થોડી બીજી પેટર્નો પણ શીખવાડવાનો છું. થેન્ક યુ.